આવા બંધ નહીં થાવું. ભલે મરવું પડે તો મરી જવું છે જમીન માટે. અરે મરવું છે, હવે લડવું છે. લડવાની જરૂર નહીં કે મરવાની જરૂર નહીં. આપણે શું કરવાનું છે? શું? એકતા કરવાની છે. અને એકતા કેવી કરવાની છે? અનાજ વાવવાનું બંધ કરી દેવાનું છે. આપણા ઘર પૂરતું જ વાવવાનું છે. અને અનાજની અસર થાય નહીં એટલે એને ભોન થાય. તાણે ખેડૂતની કિંમત સમજાય. સાચું. સાચું. બધી વાત સાચી બાપુજી, પણ આ છોકરાને ભણવાના ખર્ચા હમાંથી પછી પૂરા કરવાના. અલ્યા હું કરશો છોકરા ભણાઈ? છોકરા ભણાવશો ગણાવશો ને જાણ પરીક્ષાનો ટાઈમ આવશે એટલે પેપર લીક કરી દે યાર. સાચું. તાણી એમાં ચો પોકવા દીસી. બધી વાતે ગરીબોનો જ મરો છે. મફુજીએ કીધું બરાબર છે. અનાજ વાવવાનું બંધ કરી નખાય. આપણા ઘર પૂરતું ખાલી અનાજ વાવવાનું. એના ઘર સુધી અનાજ નહીં જાય એટલે અહીંયા ખેડૂતની કિંમત નહીં થાય લ્યા. પછી કગરતા નહીં આવે આપણને. અરે તમારી વાત સાચી, પણ ફૂમતાઈ જેવા પછી વેચાવશી તો સોને મોને. મારો એને દાખલો આલ્યો છે, બાકી મારા જેવા હોય છે હું બંધ કરું ની તો હરીજી તમારા જેવા તને વેચાવી લ્યા. એટલે પછી કરવાનું છું આપણે. પણ હવે આપણે વેકવા જવાની જરૂર જ નહીં. જેમ કે વેકે એવું આપણે વાવવાનું નહીં. બરોબર. આપણને ખબર છે કે 4 કોથળા આપણે બાજરી ચાલી રહેશે, 4 કોથળા ઘઉં ચાલી રહેશે, તો એટલું જ વાવેતર આપણે કરવાનું છે. અને આટલું વાવેતર કરો તો પછી એના બુદ્ધિ ચોથી અનાજ પોકે કોહડ. વાત સાચી. અને અનાજ નહીં પોકે ને અનાજની અસરની ખબર પડશે ને તાણે ખેડૂતની કિંમત થાય. અને ખરેખર ખેડૂતની કિંમત થાય ને તાણે જ આ વાતની આપણે ખમાન મજા થાય. નકે આ વાતની આપણે કોઈ દાડો ખમાન મજા થાય નહીં. હાડો એકતા કરવા આવે.